વેકેશનમાં ધીંગામસ્તી કરતા બાળકોનું ધ્યાન જો ન રાખવામાં આવે તો મોટી મુસીબત સર્જાઈ શકે છે। આવી જ એક ઘટના કડી તાલુકાના સાલડી ગામમાં બની છે। ખેત મજૂરી કરતા એક પરિવારના વિપુલ નામના 8 વર્ષ બાળક ગુંદા ખાવા માટે ઝાડ પર ચડ્યો હતો। આ બાળક ઝાડ પરથી નીચે પટકાતા તેમના ગુપ્તાંગની આરપાર 2 ફૂટ લાંબુ લાકડું ઘૂસી ગયું છે। ગુપ્તાંગમાં 2 ફૂટ લાંબા લાકડા સાથે બાળકને ગંભીર હાલતમાં મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ મહેસાણા સિવિલમાં સર્જન રજા ઉપર હોવાથી બાળકની સર્જરી થઈ શકી ન હતી। તો બાળકનો પરિવાર ગરીબ હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેમ ન હોવાથી બાળકને આખરે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો। ગામનો કેસ લખાવવામાં આવ્યો એમને કે છાપરું ને એવું કશું પડ્યું છે, પણ ત્યાં જઈને જોયું તો બાળકના પેશાબની નીચે લાકડું ઘૂસી ગયું। પેશન્ટની સ્થિતિ હાલ એકદમ સરસ છે, પેશન્ટ ભાનમાં છે અને એને બીજી આગળ ટ્રીટમેન્ટ માટે એને આગળ મોકલવાની તૈયારી થઈ રહી છે।